નખત્રાણા કન્યા શાળા ખાતે ભારતના પૂર્વ વડાપ્રધાન અને ભારત રત્ન અટલ બિહારી વાજપેયીની જન્મ જયંતિ નિમિત્તે કાર્યક્રમ યોજાયો હતો. અંદાજ સમિતિના અધ્યક્ષ અને ધારાસભ્ય મનીષાબેન વકીલે કહ્યું હતું કે સુશાસન ક્ષેત્રે અબડાસા વિધાનસભા નંબર 1 છે. સુશાસન એટલે શું તેનો ખરો અર્થ વાજપેયી આપ્યો છે. લોકોના સર્વાંગી વિકાસમાં સરકાર વાજપેયીના પથે ચાલી રહી છે. પ્રાથમિક સુવિધા ગામડા સુધી મળી છે. સર્વ શિક્ષા અભિયાન હોય કે પ્રધાનમંત્રી સડક યોજના, આરોગ્ય તમામ ક્ષેત્રે સરકારે અનેકવિધ યોજના અમલમાં મૂકી છે. તેનો લાભ લેવા કહ્યું હતું. સ્વાગત પ્રવચન કરતા અબડાસા ધારાસભ્ય પીએમ જાડેજાએ કહ્યું હતું કે ઉપસ્થિત તમામ ચીફ ઓફ પીઢ ધારાસભ્યોના માર્ગદર્શન હેઠળ અબડાસા વિધાનસભા ક્ષેત્રનો હરણફાળ વિકાસ થઈ રહ્યો છે. અટલ બિહારી વાજપેયીનું સ્વપ્ન હતું કચ્છને નર્મદાના નીર મળે તે સાકાર થયું છે. એટલું જ નહીં, ગઢુલી સાતલપુરા રસ્તા સહિત તમામ ક્ષેત્ર અબડાસા વિકાસના પંથ પર ચાલી રહ્યો છે, જે વિકાસની ખૂટતી કડી પર તાકીદે સંધાશે. આજના અવસરે આંગણવાડીના બાળકોને કિટ્સ અપાઈ હતી. તમામ ધારાસભ્યોનું પીએમ જાડેજા દ્વારા વિશેષ સન્માન થયું હતું. પ્રાંત અધિકારી સુરજ સુથારે ગુડ ગવર્નન્સ ડે અંગે પૂરક માહિતી આપી હતી.